નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં તમે જોઈ શકો છો તો આજે 24 કલાક દરમિયાન વરસાદી માહોલ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળ્યો છે। છેલ્લા 3 કલાકની અંદર તો ગુજરાતના 4 જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે, પરંતુ હવે પછી આગામી 3 કલાક ગુજરાત રાજ્યનું હવામાન છે કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તે દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। આજે આપણે મિત્રો આ વિડીયોની અંદર મહત્વના 4 પોઈન્ટ વિશે વાત કરીશું, 4 ટોપિક કવર કરીશું, જેમાં ગુજરાત રાજ્યનું હવામાન છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે। એટલે એક તો હવામાન જાણીશું કે બીજું વરસાદી સિસ્ટમની જે અસર છે એ વરસાદી સિસ્ટમની અસર કેટલા દિવસ સુધી રહેશે એ પણ જાણીશું, અને ખાસ કરીને મહત્વની બાબત એ કે ગુજરાત રાજ્ય ઉપર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ શા માટે અત્યારે પડી રહ્યો છે, અને ચોથું એ કે ગુજરાત રાજ્યના વેધર રિપોર્ટ શું કહી રહ્યા છે। આ બાબતે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર 24 કલાકનું વેધર એલર્ટ છે, અને આ વેધર એલર્ટની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ છે ખાબકવાની શક્યતા 100% દર્શાવવામાં આવી રહી છે। કચ્છ માત્ર જ નહીં, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનની અંદર પણ આ બાબતે છે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તેમાં જે જિલ્લાઓની આપણે લિસ્ટ બહાર પાડેલું છે, લિસ્ટની યાદી જાણીશું તો તેમાં અત્યારે દ્વારકા છે, ઓખા બંદર છે થી લઈ જામનગર અને રાજકોટ સુધીના જિલ્લાઓ છે, એની અંદર 3 એપ્રિલના રોજ છે વરસાદ પડશે। 3 એપ્રિલના રોજ બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। એમાં મિત્રો દરિયાકાંઠાના જિલ્લાઓની વાત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ રેડ એલર્ટની સ્થિતિ છે મજબૂત થઈ અને આગળ વધતી જોવા મળી રહી છે। એટલે જ કહેવામાં આવી રહ્યું છે કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જેટલી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે તે નક્કી કરશે કે ગુજરાત રાજ્યનું ચોમાસું 2026નું ચોમાસું છે એ આ વર્ષે કેવું રહેશે। કારણ કે 2025ની અંદર જે આગાહીઓ કરવામાં આવી હતી તમામ આગાહીઓ સાચી પડી છે, અને હવે 24 માટે પણ આગાહીઓ શરૂ થઈ ગઈ છે। ગુજરાત રાજ્યમાં 26 માર્ચથી લઈ અને વાતાવરણની અંદર જે મોટો પલટો આવ્યો છે તેને ધ્યાનમાં રાખી અને ગુજરાત રાજ્યના આગામી 24 કલાકના વાતાવરણની પરિસ્થિતિ ઉપર ધ્યાન દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો છે અને કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ ખાબકશે તેના એક સૌથી મોટા રિપોર્ટ આપણને મળ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો તો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે એ દર્શાવવામાં આવી રહી છે। આ પશ્ચિમ ગુજરાત, આ કચ્છ લાગુના વિસ્તાર અને આ દક્ષિણ ગુજરાતનો જિલ્લો દર્શાવવામાં આવ્યો છે, એટલે કે વિસ્તાર દર્શાવવામાં આવ્યો છે। તમામ વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે, વાદળોનો ઘેરાવો છે, તેને ધ્યાનમાં રાખી અને ચોમાસું છે એ આગળ જશે કે કઈ દિશા તરફ આગળ વધશે તેના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે। હાલ પૂરતી તો ચોમાસું જે છે એ ગુજરાતથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારથી ખૂબ દૂર દર્શાવવામાં આવી રહ્યું છે, કારણ કે એપ્રિલ મહિનાની અંદર સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત નથી થતી। મે મહિનાની અંદર ચોમાસું શરૂ થઈ શકે, જૂન મહિનાની અંદર છે તેની અસર દર્શાવવામાં આવી શકે, અને જુલાઈ મહિનાથી ચોમાસું કન્ટિન્યુ વરસાદ વરસાવી શકે। તો આટલી પરિસ્થિતિ હોય છે વરસાદ પડવામાં, અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે જે માવઠાની અસર છે તેમાં કરા સાથે વરસાદ જોવા મળ્યો છે, માવઠું પણ ભારે જોવા મળ્યું છે। તેવા ઘણા બધા પ્રોબ્લેમના કારણે વરસાદી સિસ્ટમની શું અસર છે એના વિશે માહિતી આપણે જોવાની છે। તો મિત્રો, દરેક અપડેટ અને દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હવે પછી દરરોજ તમને છે એ વરસાદની આગાહી છે એના સમાચાર મળતા રહેશે। એક આ મહત્વનો મેપ તમને દર્શાવવાનો છે કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। 3 જિલ્લાઓ ઉપર ઓરેન્જ એલર્ટની જે સૌથી મોટી આગાહી છે તેમાં એક તો મહત્વપૂર્ણ કચ્છ લાગુના વિસ્તાર છે, એક દ્વારકા છે, એક જામનગર છે અને એક પોરબંદર, જે ભાટિયાના વિસ્તારો છે તે વિસ્તારો અને ખંભાળિયાના વિસ્તારોની અંદર વરસાદ છે પડતો જોવા મળી રહ્યો છે। એટલે આ જે વિસ્તારો છે, જિલ્લાઓ છે, તેની અંદર મિત્રો અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। હવે આ કેટલા દિવસ સુધી આગાહી રહેશે તો તમને જણાવી દઈએ તો ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલાં વાતાવરણની અસર જોવા મળશે। તેમાં મહત્ત્વની બાબત એવી છે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ જે વધારે હોય છે એના કારણે વરસાદનું જે લેવલ છે એ દરિયાની સપાટીથી ખૂબ ઊંચું હોય છે, એટલે વાતાવરણની અંદર તે સામાન્ય રીતે ભળી જાય, અને વાતાવરણની અંદર ભળી જતાની સાથે વરસાદ જે છે એ ખાબકવાને લઈને જે આગામી 3 કલાક કે 24 કલાકની વાર હોય છે ત્યાં તો હવામાન સમાચાર આપણને આગાહી પહોંચાડી છે। અંબાલાલ પટેલે પણ આગાહી આપણને
પહોંચાડી છે, પરંતુ તેમ છતાં જો વરસાદ ખાબકે અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન થાય, કારણ કે એપ્રિલ મહિનાની અંદર જો વરસાદી માવઠું પડે એટલે વરસાદ થાય ને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અપડેટ પણ નથી થતું, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે લો પ્રેશર, લો પ્રેશર અને ગુજરાતના અંદર સર્વ સ્ટેશન પહોંચે, તો આ દરેક પ્રોસેસને ધ્યાનમાં રાખી અને ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સેવાકીય ધાર્મિક કામ છે આપણે કરતા આવીએ, તો એ પ્રકારે ગુજરાતનું વાતાવરણ છે અત્યારે નક્કી થઈ ગયું છે. આજે મિત્રો જે 2 એપ્રિલના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો તો તેની પરિસ્થિતિ દર્શાવીએ તો 2 તારીખની રોજ ગુજરાત રાજ્યની અંદર કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે અને સાબરકાંઠા એટલે ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ અને કચ્છ લાગુના વિસ્તારની અંદર આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે ખાબક્યો છે. બીજી વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને જામનગરથી ભાવનગર, તો આ જિલ્લાઓની અંદર છે એ માવઠાની અસર જોવા મળી છે. અમુક જિલ્લાઓ જેમાં દ્વારકા છે, ઓખાબંદર છે અને જે ભાટિયાના વિસ્તારો છે, આ જિલ્લાઓની અંદર જે માવઠાની અસર છે એ કરા સાથે વરસાદ ખાબક્યો છે. બીજું જોઈએ તો જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આ મધ્ય ગુજરાતની જે વાત કરવામાં આવી રહી છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમની સંભાવના દર્શાવવામાં આવી રહી છે, એટલે આ ભાગોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે અથવા આવનાર સમયે 24 કલાકની અંદર ખ્યાલ પડી જાય. બીજું, વરસાદી માહોલને ઘેરાવો ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન, અરબ સાગરના બંગાળની ખાડીને લોકેશન આપેલ છે, તેવી પરિસ્થિતિને ભાગરૂપે આ વરસાદી સિસ્ટમ છે સપોર્ટ ન કરતી હોય એવું બને તો ગુજરાત તરફથી આ અંગેનો પણ કોઈ સ્પષ્ટ મેલ આવી ગયો હોત. જો વરસાદી સિસ્ટમ આપેલી હોત તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશનની અપડેટને પણ ધ્યાનમાં રાખી અને હવે પછી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ છે, વડોદરા છે, દાહોદ છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, સુરત છે, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, આ 6 થી 7 જિલ્લાઓની અંદર ચોમાસું જે છે એ વરસાદમય રહેતું હોય, પરંતુ ગુજરાતના આ ભાગની અંદર દક્ષિણ ઝોનની અંદર જે છે વરસાદ ક્યારે પણ પડતો જોવા નથી મળ્યો. આ મિત્રો વરસાદી સિસ્ટમ છે કે નહીં, ગુજરાત રાજ્ય ઉપર તેની મોટા પાયે અસર છે જોવા મળવાની છે. એક મિત્રો બીજી તમને માહિતી જણાવી દઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે વધુ એક આફત આવવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના માથે ત્રણ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. તમને ખ્યાલ છે આ પહેલાં પણ તમને જણાવ્યું હતું કે હવે પહેલાંની જેમ ઋતુ રહેતી નથી, ગમે ત્યારે ગુજરાત સહિત દેશભરના વાતાવરણની અંદર બદલાવ થઈ જાય છે, જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. અને આ જ ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર માર્ચ મહિનાની શરૂઆતમાંથી જ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે પણ આજે અને ત્યારબાદ દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર વિવિધ ભાગોના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેના વરસાદ પડવાની આગાહી કરી. 3 આકાશી સિસ્ટમને લીધે ગુજરાતના વાતાવરણની અંદર પલટો તો જુઓ, અવકાશને ખબકાશને કે પછી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ વરસાદ છે રૂકશે એવું લાગતું નથી. કરોયા એક્ઝિટ પોલની માહિતી છે આપણને એ માહિતી આપે, પરંતુ કોલ કરજે એટલે કે વેસ્ટ જ હશે, કારણ કે એનો કોલ જે છે એ ઊંધો મૂકેલો છે. જો વરસાદી સિસ્ટમની અસર છે એ વધારે પડતી જોવા મળે છે. હવે જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર અહેવાલો મુજબ આપણને માહિતી મળે છે. તે અહેવાલો શું છે તો અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને વ્યવસ્થિત ચલાવી અને અરબ સાગર બનાવી દીધું છે. હવે અરબ સાગર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ પણ ત્યાં, તો આ બંને શું હોઈ શકે? તો હવે એમને કહેવાનું કે વરસાદી સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર ભારે કરી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારને અપડેટ મારી મૂકી છે અને ગુજરાતની વેસ્ટર્ન અપડેટ પણ નહીં. વાતાવરણની અંદર જો ફેરફાર લાગે તો ગુજરાત રાજ્ય ઉપરથી પરિસ્થિતિ સુધરતું જોવા મળે, પરંતુ ત્રીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાંથી સ્થિત છે, જેની સાથે એક ટ્રક જોડાયેલો છે, ટ્રફ લાઇન. તે ટ્રફ લાઇનની અંદર 3 કનેક્ટ થઈ ગયા, એટલે કે વેધર એનાલિસિસ, વેધર રિપોર્ટ અને ગુજરાત રાજ્યના જે છે એમને દ્વારા આ માહિતી આપણને આપેલી છે. તો હવે ગુજરાત રાજ્યની અંદર શું માટે અપડેટ પણ જણાવી દે તો વાતાવરણની અંદર જો અત્યારે ચોક્કસપણે જુઓ તો
જેને લીધે 1 થી 4 તારીખ સુધીની અંદર અમુક વિસ્તારોની અંદર જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ આવશે. આંધી અને વીજળી પડવાની સંભાવના પણ રહેલી છે. સાથે પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેલી છે. બીજું એ કે 2 એપ્રિલ પછી વાતાવરણ 3 તારીખનું જોઈએ તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે એ પડી ગયો છે.